નહીં તો ભક્તો ઘણી ફેરી માણસની અંદર મોટપ આવ્યા પછી માણસ કંજૂસ થઈ જાય. એક જણો મને કહેતો હતો, મને કે સ્વામી અમે ડાયવર છીએ ને તે કેરીની સિઝન હોય ને ત્યારે અમારા શેઠ કેરીનો રસ જમ્યા પછી વાસણો એમાં પાણી નાખીને પછી અંદર થોડી ખાંડ નાખીને એ પછી અમને રસ આપે. આમ મેં કે તારા શેઠને કહેતો ભિખારો કહેવાય. ભલા માણા, એક બે વાટકી રસની અંદર જેનું મન લોભાય એને શેઠ કહેવાય. એના કરતા તો મુંબઈનો પેલો ભવ્ય ઇતિહાસ યાદ કરો, એને ધન્યવાદ છે. એક ભિખારી નગર શેઠે ધાબળા વેચવા માટે ચોમાસામાં શિયાળામાં નીકળ્યા છે અને ભિખારી એક પછી એક ભિખારીને ધાબળા આપતા જાય છે. એમાં એક ભિખારી લાંબો થઈને સૂતો, ઊંઘ આવી ગઈ છે, એને ધાબળો ઓઢાડ્યો એટલે પેલો જાગૃત બન્યો. અને જાગૃત બનતાની સાથે કીધું, શેઠ હા બોલો શું કામ છે? આ ધાબળો તમે પાછો લેતા જાઓ. કેમ? તમે આગલે વર્ષે મને ઓઢાડેલો ધાબળો હજી મારી ઘેરે છે, મારે ધાબળાની જરૂર નથી, જેને જરૂર એને આપજો. આને અમીર કહેવાય, ભલે ભિખારી વેશમાં હોય. જીવનને ભક્તજનો જીવતા શીખજો. ઠાકોર જીવન જીવવા માટે આપ્યું છે, વેડફી નાખવા માટે નથી આપ્યું. અને એમાં જેને ઠાકોર દિવસ આપે દિવસને વધાવી લેજો, દિવસને વધાવી લેજો. અનેક ફેરી કહું છું ભક્તો, આજે કહું છું, અમીર લોકો આટલા વ્યક્તિ પોતાની ઘેરે આવે અને ખરેખર જરૂરિયાત વાળી વ્યક્તિ હોય, એક તો પોતાના સદસ્ય ઘરમાં કોઈ બીમાર છે ને તમારી પાસે માંગણી કરવા માટે આવે, પોતાની બેન દીકરી ઉંમર લાયક થઈ છે ને તમારી પાસે માંગણી કરવા માટે આવે, પોતાનો દીકરો ભણવામાં ખૂબ હોશિયાર છે પણ ભણવાની ફી નથી અને તમારી પાસે માંગણી કરવા માટે આવે ને, એને ક્યારે પાછો ઠેલતા નહીં. અને યાદ રાખો, એની પાસે વ્યાજ શું, એની મુદલ રકમ પણ લેતા નહીં. જા લઈ જા, મુદલ આપવા માટે અંતને કહી દેજો, આ મારે મુદલ નથી જોતી, આ 10,000 રૂપિયા તારી દીકરીના કરિયાવરમાં વાપરી નાખજે, મારે નથી જોતા. ઉદાર બનજો, કંજૂસ નહીં થતા. બાકી રૂપિયા તો ભલા માણા, મચ્છી મારની ઘેરે કરોડો રૂપિયામાં કઈ મોટી ધાડ મારી. બહુ સાચું કહું ભક્તો, તમારા માટે રૂપિયા તો જ રૂપિયા છે. પ્રાપ્ત થયેલા રૂપિયાનો તમે સદવ્યય કરી શકો. સદવ્યય ત્યારે કર્યો કહેવાય, બીજાને આંખોના આંસુને લૂછી શકો, કોઈના હૃદયને તમે ટાઢું કરી શકો, દિન દુખિયાને માટે મદદરૂપ થઈ શકો. બાકી કરોડો રૂપિયા હોય ને કદાચ 5-5 કરોડના બંગલા બનાવ્યા, પરંતુ એ બંગલાના માધ્યમથી, એ ઘરના માધ્યમથી, એ ધનના માધ્યમથી ક્યારેય કોઈ નિરાધારને મદદરૂપ ન થઈ શક્યા. કરોડો રૂપિયા શા કામના? યાદ રાખજો, એ રૂપિયા ત્યાં સુધી રૂપિયા રહેવાના જ્યાં સુધી આંખ તમારી ખુલી છે. આંખ વિચારતાની સાથે કાગળિયા થઈ જવાના. અરે અમીરોને કહું છું, રૂપિયાનો રૂપિયા તરીકે ઉપયોગ કરજો, કાગળિયા કરી નાખતા નહીં. જો તમે તમારા હાથે ન વાપરી શક્યા યાદ રાખજો, લખવું હોય કાગળ યાદ છે, બંગલાનો બંગલા તરીકે ઉપયોગ કરજો. એ બંગલાની અંદર ક્યારેક સાધુ બ્રાહ્મણ બોલાવજો, એને જમાડજો, ક્યારેક નિરાધારને પાસે બેસાડીને જમાડજો, તો બંગલાનો બંગલા તરીકે ઉપયોગ કર્યો. બાકી આંખ વિચારતાની સાથે ધૂળ થઈ જવાનું.